ઉનાળા આવતા પહેલા સુકાઈ રહ્યા છે વૃક્ષો. શું આ વૃક્ષોને બચાવવાની કામગીરી કોણ કરશે? ડભોઈ તાલુકાના કુંઢેલાથી બુજેઠા 5000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વખતે 5000 જેટલા વૃક્ષો રોપવામાં આવે છે, પણ વન વિભાગ અને અધિકારીઓની બેદરકારીના કારણે હાલ સુકાઈ રહ્યા છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી થતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર સરદાર જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલ જેની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે ડભોઈ તાલુકાના કુંઢેલાથી બુજેઠા સુધી આશરે 5000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાણી ના મળવાને કારણે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે. દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે, પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી. તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે. લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે. ડભોઈથી બુંજેઠા સુધીનો માર્ગ ફૂલ અને છોડ અને ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે. જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે. ત્યારે હાઈવે તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે. થોડા ઘણા લીલા રહી ગયેલા વૃક્ષોને બચાવવાની કામગીરી વન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓ કરે તો કુલ છોડ બચી શકે છે. દર વખતે 5000 વૃક્ષોના રોપા નાખી દેવામાં આવે છે, છતાં તેનું માવજત કરવા નથી આવતી, જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું હતું. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.